સમાચારમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતના અલથાણ વિસ્તારમાં આવેલા માર્તંડ હિલ્સ બિલ્ડિંગમાં વિંગમાં રહેતા લૂમ્સના કારખાનેદાર છે। આ કારખાનેદારની પત્નીએ 2 વર્ષના પુત્ર સાથે આપઘાત કરી લીધો છે। પટેલ પરિણીતા તેમની વિંગમાંથી સી વિંગમાં ગઈ હતી, જ્યાં 13મા માળેથી પહેલા પુત્રને ફેંકવામાં આવ્યો અને ત્યારબાદ 12 સેકન્ડ બાદ તે પણ ખુદ કૂદી ગઈ। માતા અને પુત્ર સોસાયટીમાં સ્થાપિત ગણપતિ દાદાની મૂર્તિથી માત્ર 20 ફૂટ જેટલા અંતરે પડ્યા હતા, જ્યારે માતા અને પુત્ર વચ્ચે 8 થી 10 ફૂટનું અંતર હતું। આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે। ત્યારે હાલ તો મામલતદારની હાજરી અને ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે। આ ઘટના પહેલા માતા અને દીકરો 13મા માળેથી લિફ્ટમાં જતા હોવાનો સીસીટીવી પણ સામે આવ્યો, જ્યાં માતા પૂજા પટેલ પુત્ર ક્રિશિવની સાથે લઈ અને સિવિંગના 13મા માળે બ્લાઉઝ પીસ સીવડાવવાનું કામ કરાવવા માટે જઈ રહી હતી અને એ પહેલા જ તેણીને મનોમન આપઘાત કરવાના ઈરાદે ત્યાં પહોંચી હોવાનું લાગી રહ્યું છે, કારણ કે જેના ઘરે કપડાના સ્ટિચિંગ કામ કરાવવા ગઈ હતી તેના ઘરનો દરવાજો બંધ હતો અને જેથી પૂજાએ તેના ઘરનો બેલ વગાડ્યો હતો અને બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણી અને તુરંત જ તેના પુત્ર ક્રિશિવને 13મા માળેથી ફેંકવામાં આવ્યો અને ત્યાર પછી પોતે પણ પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સૂત્ર પ્રમાણે જાણવા મળ્યું છે। મારું નામ વિશાલ પટેલ, એ પૂજાબેન છે, મારી ભત્રીજી થાય। એટલે ઘટના એવી બની કે 13મા માળેથી નીચે પટકાય અને બંનેનું મોત થયું છે, ભાણિયાનું બંને। મારું નામ વિશાલ પટેલ, એ પૂજાબેન છે, મારી ભત્રીજી થાય। એટલે ઘટના એવી બની કે 13મા માળેથી નીચે પટકાય અને બંનેનું મોત થયું છે, ભાણિયાનું બંને।